પેલો ફોન જોવે રી અરે બહુ નીકળે યાર નાનું સાધન તો ખરું મોટા ટ્રક બહુ નીકળે છે નીલુને મૂકી અને આવી ગયા છે દુકાને हाय एवरीवन सुबह हो गई और सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट तो वेलकम बैक टू बैक माय ब्लॉग्स और आज हमारा ब्लॉग शुरू हो रहा है 7:22 पर आज नीलू वहाँ है देखो એને મોડું થઈ ગયું તો એને બાઇક લઈને આપણે મૂકવા જવું પડશે નિશાળ કારણ કે ઉઠાડી તો વહેલે પણ તોય મોડું કર્યું છે ના હતું અમારે ફટાફટ કેવી બાઇક લઈને ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાપી ઓકે દખ્તર તો લઈ લે દખ્તર લે ફટાફટ ચાલો તો કઈ છે ને મૂકી આવી પછી અહીંથી આપણે દુકાન હાડા હાથ થઈ ગયા હો ઉતાવળ શું કહીશ આપણે એને પહેલાં મૂકી આવી પછી ડાયરેક્ટ જશું દુકાને બાઇક લઈને મૂકવા જવી પડશે કારણ કે મોડું થઈ ગયું જ ના કરું તો હાલીને જતી રહે પણ આજ બાઇક લઈને મૂકવા જવી પડશે તો કોઈ નહીં કન્ટિન્યુ ચાલો બ્લોગમાં બન્યા મૂકી આવી બાઇક લઈને ઓકે તો ફાઇનલી ગઈશ નીલુને મૂકી અને આવી ગયા છે દુકાને જો બાઇક એવી દુકાને છે ઘરે મૂકવા નહીં ગયા બાઇક કારણ કે આપણા ટાઈમ થઈ ગયો દુકાને બનાવે આ ઘરે જાય બાઇક મૂકવાનું પછી વાળી ફોનને ખોટી કરે ને આટલું આમ કરી દો આટલું આમ કરી દો એના કરતાં આપણે ડાયરેક્ટ દુકાને આવીને વારે બારે રેડી કરી દીધી આવશે માટલું ભરવા માટે તો એનું થોડું કામ તમે પતાવીને પછી આવશે તો આપણે સાફ સફાઈ કરી રેડી ઓકે થઈ ગયા છે તો પછી હવે કરી દીધું કામ ચાલુ ઓકે તો કન્ટિન્યુ બ્લોગ જોઈ લો અત્યારે તમે કેટલું ટ્રાફિક થાય છે જુઓ અમારા રોડ ઉપર એટલી ગાડીઓ નીકળે એમાં આવે મોટા ટ્રક તો બહુ નીકળે યાર નાનું સાધન તો ખરું મોટા ટ્રક બહુ નીકળે નાના સાધને નીકળે પણ આ મોટા ટ્રક જે ગયો ને એનું બહુ ટ્રાફિક છે તો કોઈ નહીં કહીશ ચલો કન્ટિન્યુ બ્લોગ લાઈટ નહીં લાઈટ તો આવે ને જાય છે આવે ને પાણી નહીં આવે શું લુકડા તોયા અત્યારે હાલે ભાઈ ગયું પણ સો ફાઇનલી ગઈશ આપણે ઘરે આવી ગયા છીએ અને હજુ પાણી ભરવાનું બાકી છે કારણ કે બોર ઘડીક બંધ થાય ચાલુ થાય ચાલુ તો કરે તો પણ એનું કારણ છે કે લાઇટ નહીં એટલે બંધ થાય આવે જાય આવે અરે પણ લાઇટ આવી જાય કરે એટલે શું કરીએ તો ગઈશ હજુ તો સબ્જી બનાવવાની છાશ દૂધ લાવ્યો ફોન કરો તો ઉપાડો નહીં જાય તો શું કરે મેં લઈ જવા દેતા કહો હાય ભાઈ કોણ લેવા આવે કીધું જો નહીં નાઈ જઈએ હે આ તો બધું પડે છે ખમાસ અરે ઘરે આપણે જમવા માટે પણ હજુ શાક બનાવવાનું બાકી કે શું કરવાનું રોટલી બનાવવાની રોટલી બનાવવાનું બાકી કયા મહેમાન આવ્યા હે સબુન દાદી ની આયા એમ વધારે જાય ને તો ચીડ ગયો પાટલી નહીં બેહવાની કે પાટલી લઈ જા પછી હે તો કઈશ તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો હજુ તો જમવાનું બાકી છે જમવાનું બનાવી લે પછી તમે બમીને મળી ઓકે ફાઇનલી કે જમવાનું વાળો પતી ગયો છે જમીને મસ્ત રેડી થઈ ગયા તડકો એટલો છે ને કે વાત ના પૂછો જો તમને બતાવું હે ને અને બાજુમાં ઓલી વાડી રહી ને આપણે આ જે રાકેશની રહે ને એ આ જો નીલગરી છે ને પાડી દીધી છે અહીંયા કાપવા આવ્યા નીલગરી મોટી હતી અહીં માંડી તો તમે બહાર જુઓ ને દેખાતી એટલી મોટી નીલગરી હતી એ નીલગરી પાડી દીધી છે અને એ લાકડા મને એવું લાગે વેક્સ જ કે આ કરાય નહીં પણ આ વસ્તી આવું કરે અને કહીશ હા આપણે બટર 2-3 દિવસમાં પાછા આવી જવાના છે આપણે દઈ દીધા પણ બટર વગર ફાવતું નથી એટલે બટર બીજા આવી જશે નવા હા જો સોનલના દહીંનું 2-3 દિવસથી ચાલે છે પણ ફાવતું નહીં એટલે જેવું તેવું કરે હે ફાવતું નહીં તમને દહીં કરતા ઉપડું બુપડું તો સામું કંઈ નહીં ફાવતું ને પેસેલા ખબર તમને કદાચ જોયા હોય પહેલાંના માણસો ઉપડામાં દહીંના કરતા અત્યારે તો ઉપડા છે જુવાનામાં ચીક જીગે જોવા મળે અત્યારે તો જો આવી સાયણા કરે સારી અને આવી રીતે હાથીને વેણી લે આવી રીતે કોઈ કચરો હોય આવી રીતે વેણી લે અને એ દહીંના કરે બસ કન્ટિન્યુ તમે બ્લોગમાં બને રહો હવે થોડોક આરામ કરી લઈશું આપણે આરામ સો ફાઇનલી 3:30 થઈ ગયા સમથિંગ અમે ચા બા પી અને રેડી થઈ ગયા અને હમણાં 2 દિવસથી સાહેબ મારા એટલી ઊંઘ આવે છે ને કે કોઈ બહાર જાવ તો માસું તો ઉઘડતી નહીં એવી ઊંઘ આવી જાય સારું પારે એવી ઉઠાડી દે શું કરવાનું જો ગાજ બટન કરો બેસી જઈએ અને નીલનો ટોકો પાડો પડશે નીલું શું કરે છે નીલુ આયા हाँ करे हैं काम है कल ले जाए तार मम्मी आए काम है
જો હજી તો વાતાવરણ દેખાય ગઈશ નીલું દેખાય કે ના દેખાય બસ વાદળા રોજ થાય પણ વરસાદ આવતો નથી ભાઈ ક્યારે આવશે વરસાદ ક્યારે આવશે વરસાદ વરસાદ નથી આવતો વરસાદ સો ફાઇનલી કે પણ આવી ગયો છે એવો ટાઈમ બતાવી તમને વાગ્યો છે 3:44 જેમ કે મેં આગળ કીધું વાદળા થાય પણ વરસાદ આવવાનું નામ નથી લેતો હે ને વાદળા તો વરસાદ આવવાનું નામ નહીં લેતો તો કોઈ નહીં કહીશ ચલો આપણે આપણું કામ કરવું આરા તો થાય પણ કામ તો કરવું છે કહીશ આ વાદળા આવું બધું થાય એટલે આરા બહુ થાય આપણને પણ આરા નથી કરો નહીં કામ ચાલુ રાખો તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહો ઓકે સો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજ વરસાદ આવ્યો થયું વાતાવરણ જો ઉપર બધા વાદળા થઈ ગયા છે એટલે ઉપર ખાટલો વરસાદ ન પડી હું ઉતારતા હું અહીં કોઈ લીસા નીચે લીધું ઉપર તો ઉતાર દઉં હે આ ઉપર ઉતાર દઉં ખાટલો નીચે પકડો આબુ પડશે તારે તો ચાલો કે ખાટલો ઉતાર લેવી કારણ કે વરસાદનું માહોલ થઈ જશે ને જો વરસાદ આવે તો ખાટલો પલળે અને પછી પલળીને તમને ખબર હે ને હળી જાય જો છે ખાટલો તો ખાટલો ઉતારી લેવી જાડવું થોડુંક કાટું પડે હવે જો આ બાજુ આવું કંઈક વ્યૂ લાગે અને આ સાઈડ વાદળ લાગે જોયું આ બાજુ વરસાદ આવે એવું થઈ ગયું છે અને આ બાજુ વ્યૂ લાગે સનસેટ અને આપણે સીધા ઉપર જો આપણા રસોડાનું લુક કંઈક આવું છે પણ ટાંકનું બાકી જો પેલો ફોન જોવે હરી અરે બોલે રાતે હરી તો બસ ચલો ખાટલો એ તું આય તો આ બાજુ હેઠળ હાલો ખાટલો તો કઈ ખાટલો લેવા આવે ત્યાં સુધી આપણે લાંબો કરી દેવી ખાટલો જોવા આઈડિયાથી કામ લેવું પડશે એ આઈડિયાથી કામ લેવું પડશે અને ઉતારી દેવી નીચે જો વજન તો નહીં એટલો બધો પણ ફાવે નહીં પડે તો ભાગી જાય એટલે અલે હાલ પકડા લબડ તો કર્યો ખાટલો ચારે આવે ગઈશ ટોકો પાડું પણ હા પડતી જ નહીં જો ગઈશ આવી જઈએ ખાટલો લેવા પકડ હેઠ શું તું હે શું હરો વાંચો કરીને લઈ લે હવે એમ જો કઈશ ખાટલો ને વજન તો નહીં એટલો બધો કઈ હલકો જ છે હા કરતો હા બોલો ચાલો કઈ જમી લેવી જમવાનું થઈ ગયું છે અને આ તો શું દાડો આબો એટલે ખબર ના પડે 8 અવાર જેવું થઈ ગયું છે જમી લેવી પછી કન્ટિન્યુ કરી બ્લોગ ઓકે આને લાગે જમવાનું પતી જમી લીધું છે અને હવે આપણે રોજનું રૂટીન નાવા જવાનું આમને હજુ ચાલે નીલુંબીને જમવાનું આજ તો હર્ષદ જતો રહે હોસ્ટેલમાં જાવું નહોતું પણ હરું પાર જેટલા માણસ સમજાવે ત્યાં જીઓ આ બી હાલત ફોન વાત કરી હે પાણા મૂક્યો નહોતું જવું પણ ગાઈસ એ તો બધું ઠીક છે પણ ઘરમાં એક કાચો સદસ્ય બહાર જાય ને એટલે આપણને બધું થોડું ઘણું તો લાગે જ એટલે સારું પર મેલી હોય કે એનું મનથી જુઓ શું કહ્યું લાગે ને સોનું તો લાગે કારણ કે ઘરનું સદસ્ય અને ગોપલી જતી રહી પમદી તાણે એવું લાગ્યું હે આજે હસલો જતો રહ્યો હવે આવા 3 જણા રહ્યા હું સોનલ અને નીલુ આ 3 જણા રહ્યા હરી ફરી પોર ચાહીને જાય હજુ તો પાછું પણ આજે તો તું ભલા પણ તારા મને વિશ્વાસ જ નહીં તું શું કરી જઈ હા તે જવું પડે જતી રે હું શું કરું તમારું કોણ ખવડાવે તાર પપ્પા ખવડાવે તને હે હું મારા છોકરાને ખવડાવતા ને તાર
તમે તમારા છોકરાને ખવડાવો કેમ હા એવું ના હોય? એવું હોય બાબા આપણે શું કરવાનું કહું હા આપણે ટ્રેન જાનું ને એટલે સાપડા વાળી રહે ને હા આપણે સાપડા વાળી નાખવાના એવું કરવાનું આપણે તો ગાઈસ ચલો ને આ બધું છે હવે તો અહીંયા રહીએ અમે ઘરમાં હું સોનલ અને દિલ્હી ગોપી એના ઘરે જતી રહી હર્ષદ હોસ્ટેલમાં જતો રહ્યો તો આમ તો લાગે છે જો ઘઉંનો ઢગલો કરીને મળ્યો આ કેટલા દાડાથી ઢગલો રહે એનું કોઈ નક્કી નહીં 4 દાડા રહે 5 દાડા રહે અઠવાડિયું રહે કોઈ નક્કી નહીં ગાઈસ તમે અમારી ચેનલ પર ન હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ઓકે અને ફેસબુકમાં જોતા તો ફોલો કરી દો અમારી આઈડી તો અહીં આપણે કરીશું બ્લોગને એન્ડ